કેશોદમાં ભારત બંધના એલાનથી અળગું રહ્યું હતું, બજારો ખુલી રહી હતી। કેશોદ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અનામત બચાવો સંઘર્ષ સમિતિએ તારીખ 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન કર્યું છે। કેશોદ શહેર પણ ભારત બંધના એલાનમાં જોડાયા અને અનુસૂચિત જાતિ દ્વારા કરવામાં આવેલ વિરોધને સમર્થન આપવા આગેવાનોએ વેપારીઓને અપીલ કરી હતી। કેશોદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આગેવાનો દ્વારા નાયબ કલેક્ટર મારફતે મહામહિમ રાષ્ટ્રપતિને લેખિતમાં આવેદનપત્ર આપી નામદાર સુપ્રીમ કોર્ટ આપેલા ચુકાદાની અમલવારી અટકાવવા માંગણી કરી હતી। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ SC/ST માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરમાં ચુકાદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે કેશોદ શહેરમાં બંધની અસર જોવા મળી હતી। સામાન્ય જનજીવન યથાવત રહ્યું હતું। આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન સુપ્રીમ કોર્ટના 1 ઓગસ્ટના ચુકાદા સામે છે, જેમાં રાજ્યો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર સબ કેટેગરી બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। તેમાં તે લોકોને પ્રાથમિકતા આપવાની વાત છે જેમણે અનામતની ખરેખર જરૂર છે। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પેટા જ્ઞાતિઓ વચ્ચે વિભાજન થવાની સંભાવના હોવાનું જણાવી વિરોધ કર્યો હતો। ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ કેશોદ શહેરમાં શાળા કોલેજ સહિત સમગ્ર બજારો ખુલી રહી હતી અને ST બસ સેવા અને રેલવે સેવા યથાવત રહી હતી। સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા સવારથી પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। JK સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।